નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 8 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાન પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યામાં હું અશ્વિન મહેતા ઓસમ પાઠક સ્કૂલ વતી આપના આ લેક્ચરમાં છે સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાની છે પાઠ નંબર 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા। હવે આપણે પહેલા પાઠ વિશે અભ્યાસ કરી ગયા કે ભારતમાં જુદી જુદી યુરોપિયન પ્રજાનું આગમન થયું, પછી પોર્ટુગીઝોએ જે સૌથી પહેલાં વાત કરીએ તો પોર્ટુગીઝો આવ્યા। પોર્ટુગીઝોએ છે એમાં દરિયાઈ જળમાર્ગની શોધ થઈ, જેમાં વાસ્કો દ ગામાએ દરિયાઈ જળમાર્ગ શોધ્યો, કારણ કે 1453માં કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે નગર હતું એ નગર તુર્ક મુસ્લિમોએ છે એ નગર જીતી લીધું હતું। એટલે જે જમીન માર્ગે યુરોપ અને ભારતની વચ્ચે જે વેપાર થતો હતો એ વેપાર બંધ થઈ ગયો। એટલે યુરોપિયન પ્રજાને જે ભારતનું કાપડ હતું, ભારતના મરી મસાલા હતા, એના વગર ચાલે એમ હતું નહીં। એટલે ગમે એમ કરીને એ લોકોને ભારતનો આ સામાન જોતો હતો, એટલે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। નવો જળમાર્ગ શોધાયો। વાસ્કો દ ગામા એટલે કે પહેલા પોર્ટુગીઝો આવ્યા, પછી ડચ લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા અને ફ્રેન્ચો આવ્યા। આ જુદી જુદી યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી, જેમાં અંગ્રેજોએ પોતાની સત્તા કેવી રીતે સ્થાપી, એ વેપાર કરવા માટે આવેલી એક પ્રજા કેવી રીતે આખા ભારત ઉપર રાજ કર્યું, એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। સૌથી પહેલા પ્રસ્તાવના જોઈએ તો આપણને એમ થાય કે આ કેવી રીતે બન્યું હશે। તો તમને ખબર છે કે આપણે નાના હતા અને હજી પણ આપણે ઘણીવાર એવી વાર્તાઓ સાંભળીએ, બે બિલાડી અને વાંદરાની વાર્તા સાંભળીએ કે બે બિલાડી ઝઘડતી હતી એક રોટલીના ટુકડા માટે થઈ, અને એ રોટલીનો ટુકડા માટે ઝઘડતા ઝઘડતા એ વાંદરાભાઈ પાસે પહોંચી ગયા। વાંદરાભાઈએ કીધું કે શું છે, તો કે એક આ રોટલીનો ટુકડો છે એ બાબતે અમારે બેને માથાકૂટ થઈ છે। તો વાંદરાભાઈ કે એમાં શું મૂંઝાવાનું હોય, લાવો એ કે એનો તો હું ભાગ પાડી દઉં। એટલે વાંદરાભાઈએ છે એ રોટલીના ટુકડાના જે છે એ ભાગ પાડવાનું શરૂ કર્યું। ત્રાજવું હતું એની પાસે, વળી આ ત્રાજવામાં નાખે તો અહીંયા વધારે થાય તો એમાંથી બટકું ભરે, વળી અહીંયા ત્રાજવામાં નાખે તો ત્યાં વધારે થાય તો ત્યાંથી બટકું ભરે, એમ કરતાં કરતાં નાનો ટુકડો રહ્યો। બિલાડીઓને એમ થયું કે હવે આ નાનો ટુકડો છે ને એ આપણે લઈ લઈએ, પણ પછી વાંદરાએ કીધું કે આ તો મારી મજૂરીનું મહેનતનું છે, બરાબર, તો આ હું છોડો દઉં એમ કરીને ખાઈ ગયો। એમાં બિલાડીના ભાગમાં કાંઈ નહીં, એવું ભારતની પણ સ્થિતિ આવી જ હતી કે ભારતના જે રજવાડાઓ હતા એ અંદરો અંદર લડવામાંથી નવરા નહોતા, અને અંગ્રેજોએ આ બધું જોયું, જેને પરિણામે આ એક નવી રાજનૈતિક શક્તિ 18મી સદીમાં ઊભી થઈ, બરાબર। 18મી સદીમાં અંગ્રેજો ભારતમાં એક નવી રાજનૈતિક શક્તિ તરીકે ઊભા થયા, વેપાર કરવા માટે આવેલા હતા। ભારત સાથે વેપાર કરી અને ધનવાન બનવાની એક કંપની, 300 જણાની એક કંપની ભારતમાં આવી, અને ભારતમાં એ આવ્યા વેપાર કરવા માટે, અને એ કેવી રીતે શાસકો બની ગયા, એ શાસકો વિશે કેવી રીતે વેપારી શાસક બન્યા એના વિશેનો અભ્યાસ છે એ આપણે અત્યારે કરવાનો છે। કંપની શાસનની વાત કરીએ તો કંપની શાસનમાં કે કેવી રીતે વેપારી શાસકો બન્યા, એમાં પહેલી જ આપણે જે યોજના જોવાની છે એ છે વેલેસ્લીની સહાયકારી યોજના વિશેની આપણે વાત કરવાની છે। હવે આ યોજનાનો હેતુ શું હતો, તો એ સમયે ભારતમાં એક બીજી યુરોપિયન પ્રજા હતી જે હતી ફ્રેન્ચ, અને ભારતમાં ફ્રેન્ચો જે છે એ ફ્રેન્ચ પ્રજાતિઓ તાકાતવર ન બને, એના માટે થઈ અને વેલેસ્લીએ એક યોજના બહાર પાડી। દેશી રાજ્યમાં પગ પેસારો કરવા માટે થઈ, અને યુરોપિયન પ્રજા ફ્રેન્ચ જે હતી એ તાકાતવર ન બને એના માટે થઈ અને વેલેસ્લીએ એક યોજના બહાર પાડી। શેના માટે, તો કે દેશી રાજ્યોમાં પગ પેસારો કરવા માટે થઈ જે યોજના બહાર પાડી એ યોજનાને સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। હવે કોઈ દેશી રાજા છે, એ દેશી રાજા જો કોઈ આ યોજના છે એટલે કે સહાયકારી યોજનાનો સ્વીકાર કરે તો એને કેટલીક શરતો સ્વીકારવી પડતી હતી। એ શરતો કઈ હતી, તો કે એક અંગ્રેજ પ્રતિનિધિ જે છે એ અંગ્રેજ પ્રતિનિધિ દેશી રાજ્યમાં રહેતો, સાથે એને અંગ્રેજ સૈન્ય પણ રાખવું પડતું હતું, એનો તમામ ખર્ચ જે તે દેશી રાજાને ભોગવવાનો, બરાબર, એ જે ખર્ચ થતો એ તમામ ખર્ચ જે તે દેશી રાજાઓને ભોગવવાનો। હવે એની સામે એને સૈન્ય મળતું, પણ એ સૈન્યનો છે એ ઉપયોગ કરી શકતા નહીં,
જો એને કોઈ યુદ્ધ કરવું હોય કે કોઈ સંધિ કરવું હોય તો એને પહેલાં જે અંગ્રેજો છે એ અંગ્રેજોની પરવાનગી લેવી પડે. એટલે સૈન્ય રાખવાનું પ્રતિનિધિ પણ મળે. કોઈ બીજી યુરોપિયન પ્રજા કોઈ હોય તો એ કોઈ વિદેશીને નોકરીએ નહીં નાખવાનું અંગ્રેજ સિવાય, બરાબર. સૈન્ય મળે પણ ઉપયોગ ન કરી શકે. એનો ખર્ચ જે તે રાજાને ઉપાડવાનો. હવે સપોઝ માની લો કે એ રાજા છે એ ખર્ચ દેવાની ના પાડે તો એટલી આવકવાળો એટલે કે જે અંગ્રેજ સૈન્ય અને પ્રતિનિધિનો જે ખર્ચો થાય એ ખર્ચનો જેટલો ખર્ચ થતો હોય ને એટલી આવકવાળો એક પ્રદેશ અંગ્રેજોને આપવાનો. કોઈ રાજા સાથે સંધિ કે યુદ્ધ ન કરી શકે, બરાબર. આ યોજના દરેક દેશી રાજાઓ જે દેશી રાજાઓએ સ્વીકારી. આ દરેક રાજાઓને પહેલાં તો એમ લાગ્યું કે આ તો આપણી સલામતી છે. પહેલાં એને સલામતી લાગ્યું કે ચાલો આપણે અંગ્રેજો આવી ગયા અને અંગ્રેજો જ આપણા રાજ્યનું છે, એ આપણા રાજ્યનું અંગ્રેજો જે છે એ હવે રક્ષણ કરશે, આપણે એમાં કાંઈ કરવું નહીં પડે. પણ આ તો એક ગુલામીનો અનુભવ કરાવતી હતી. ધીમે ધીમે આની અસર દેખાણી અને ગુલામીનો અનુભવ કરાવતી હતી. એટલે કે મીઠા ઝેર જેવી આ યોજના હતી. સહાયકારી યોજના છે એ મીઠા ઝેર જેવી હતી, બરાબર. મીઠું ઝેર, કોઈને છે ને તમે હાર્ડ પોઈઝન આપી દો ને તરત એની અસર દેખાય, પણ મીઠું ઝેર છે ને એ ધીમે ધીમે મારે વ્યક્તિને, બરાબર. તો એ મીઠા ઝેર જેવી આ યોજના હતી કે પહેલાં સલામતીનો અનુભવ થયો અને ધીમે ધીમે આ યોજના છે એ ગુલામીનો અનુભવ કરાવતી એક યોજના બની ગઈ. હવે હૈદરાબાદનો નિઝામ મરાઠાઓ સાથે યુદ્ધ કરી અને હૈદરાબાદનો જે નિઝામ હતો એ નિઝામે સૌથી પહેલાં આ સહાયકારી યોજનાનો જે છે એ શિકાર બન્યો. સહાયકારી યોજના તમને MCQમાં પૂછાય કે સહાયકારી યોજના જે છે એનો સૌથી પહેલો શિકાર કોણ બન્યો? તો એ હતો હૈદરાબાદનો નિઝામ, જેણે સૌથી પહેલાં આ સહાયકારી યોજના સ્વીકારી, જે મરાઠાઓ સાથે યુદ્ધ કરી અને ખુવાર થઈ ગયા હતા. ત્યારબાદ મૈસૂર એટલે કે જે ટીપુ સુલતાનનું જે રાજ્ય હતું એ ટીપુ સુલતાનને પહેલાં જ યુદ્ધ દ્વારા ખાલસા કરાવી અને આ મૈસૂરને છે એ મૈસૂરને એમાં લઈ લીધું હતું. એવી રીતે અયોધ્યા, ગાયકવાડ, મરાઠા, તાંજોર, કર્ણાટક, ગોરખપુર અને ફરુખાબાદ જેવા બધા જ રાજ્યોને ધીમે ધીમે વેલેસ્લીએ આ યોજનાનો ભોગ બનાવી દીધા. એમાં મરાઠાઓમાં નાના ફડણવીસ કરીને હતા. એ નાના ફડણવીસ જે હતા ને એણે મરાઠા સંઘને આખું બાંધીને રાખ્યું હતું. એટલે નાના ફડણવીસ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી અંગ્રેજોએ મરાઠા રાજ્યમાં માથું ન મારી શક્યા કે એને આ યોજનાનો ભોગ ન બનાવી શક્યા. પણ જેવું નાના ફડણવીસનું અવસાન થયું કે તરત જ મરાઠાઓની વચ્ચે અંદરો અંદર વિગ્રહ કરાવ્યો, જેને કહીએ ને આપણે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ ની જે નીતિ દ્વારા મરાઠાઓને છે એ મરાઠા સંઘમાં અંદરો અંદર ઝઘડા કરાવી અને એને જે છે એ આ યોજનાનો ભોગ બનાવી દીધો, બરાબર. ફરુખાબાદ, હૈદરાબાદનો નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા, તાંજોર, કર્ણાટક આ બધાના આવા હાલ થયા. અને વેલેસ્લીએ ભારતમાં માત્ર ટૂંકા 7 વર્ષના જ ગાળામાં, એટલે વેલેસ્લીનો જે સમયગાળો હતો એ 7 વર્ષના ગાળામાં જ એણે અંગ્રેજ સત્તાને ભારતમાં સર્વોપરી બનાવી દીધી, ફ્રેન્ચોને તાકાતવર ન થવા દીધા અને ભારતમાં એણે અંગ્રેજ સત્તાને જે છે એ એણે સર્વોપરી છે બનાવી દીધી. તો આ જે છે એ આખું એક સહાયકારી યોજનાઓ, એની શરતો અને કેવી રીતે એક અથવા બીજા રાજાઓને જે છે અંદરો અંદર ઝઘડાઓ કરાવી અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંતર્ગત એણે સહાયકારી યોજનાની નીચે લાવી અને આ દેશી રાજાઓને છે એ કંપનીના ગુલામ બનાવી દીધા. તો આ ભારતમાં કંપની શાસનનો પાયો નાખવાની છે એ શરૂઆત થઈ ગઈ હતી. વેલેસ્લી સહાયકારી યોજના બાદ આપણે વાત કરીએ કે કેવી રીતે સમગ્ર ભારતમાં છે એ અંગ્રેજો ફેલાયા. તો હવે જે દક્ષિણની આપણે વાત કરીએ કે દક્ષિણમાં એને નિઝામ એટલે કે હૈદરાબાદનો નિઝામ છે, મૈસૂર છે અને મરાઠા સરદારોની વચ્ચે અંદરો અંદર ઝઘડા કરાવી અને અંગ્રેજો જે છે એ ઉત્તર ભારતમાં આગળ વધ્યા. અને ઉત્તર ભારતમાં આગળ વધ્યા ને તો ત્યાં એને નેપાળ અને આ નેપાળમાં એને ગુરખાઓથી ભય જણાયો. કારણ કે આ જે ગુરખાઓ હતા એ ગુરખાઓ શક્તિશાળી પ્રજા તરીકે છે એની છાપ છે, એટલે એનો એને ભય લાગ્યો ગુરખાઓનો. એટલે એને શું કર્યું કે નેપાળના જે ગુરખાઓ જે છે એ ગુરખાઓ સાથે મિત્રતાનો સંબંધ બાંધ્યો અને મિત્રતાનો સંબંધ બાંધી અને ગુરખાઓની સાથે રહી અને એને સરહદ ઉપર સંગ્રામ કર્યા. સરહદ ઉપર સંગ્રામમાં એમણે જે છે એમણે સિંધના પ્રદેશમાં અને અફઘાનિસ્તાન સાથે અફઘાન વિગ્રહ કર્યા.
અફઘાનિસ્તાન, ત્યાં અફઘાન વિગ્રહો થયા અને સરહદો ઉપર જીત મેળવી. ઉત્તર તરફ આગળ વધ્યા તો ત્યાં પંજાબનું રાજ્ય હતું. હવે આ પંજાબનું જે રાજ્ય હતું એ રાજ્ય હડપવાની આમ તો અંગ્રેજોને ખૂબ ઈચ્છા હતી, પણ પંજાબના મહારાજા જે શક્તિશાળી હતા ખૂબ જ, જેનું નામ હતું રણજીતસિંહ, અને પંજાબના આ શક્તિશાળી મહારાજા રણજીતસિંહજી જે હતા એનાથી એને ભય જણાયો, કારણ કે એ શક્તિશાળી હતા અને એ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એમને પંજાબની રાજનીતિમાં દખલ દેવાની એની હિંમત નહોતી, કારણ કે એ શક્તિશાળી હતા. અને આ જે રણજીતસિંહજી છે એ રણજીતસિંહજીએ એમણે યુરોપિયન અફસરની મદદથી, જે યુરોપિયન અફસરો હતા એની મદદથી એક શક્તિશાળી સૈન્ય જે છે એ શક્તિશાળી સૈન્ય મહારાજા રણજીતસિંહજીએ ઊભું કર્યું હતું. અને જે પંજાબ અને એની જે આજુબાજુના જે પ્રદેશો હતા, પંજાબની જે આજુબાજુના પ્રદેશો હતા એ આજુબાજુના પ્રદેશો ઉપર એમણે છે એ પોતાનો કબજો કરેલો હતો. એટલે અંગ્રેજોની એવી હિંમત નહોતી કે એનું રાજ્ય હડપ કરી શકે. કેમ? તો કે જ્યાં સુધી રણજીતસિંહજી જીવતા હતા ત્યાં સુધી અંગ્રેજોની એવી હિંમત નહોતી. પણ જેવું રણજીતસિંહજી મહારાજનું અવસાન થાય છે કે અંગ્રેજોએ જે છે એ પંજાબમાં શીખોની વચ્ચે અંદરો અંદર ઝઘડાઓ કરાવ્યા રંગભેદની નીતિ દ્વારા. એમણે જે છે એ રંગભેદની નીતિ, અને આ રંગભેદની નીતિ કરનારો કોણ હતો? તો કે ઈ સમયનો ગવર્નર જનરલ હાર્ડિંજ. જે ગવર્નર જનરલ હાર્ડિંજ હતો એ ગવર્નર જનરલ હાર્ડિંજે જે છે એણે રંગભેદની નીતિ દ્વારા અંગ્રેજ સત્તા નીચે પંજાબને જે છે એ લાવીને રાખી દીધું. એટલે એમ કહેવાય કે હાર્ડિંજે પંજાબમાં અંદરો અંદર ઝઘડાઓ કરાવી અને પંજાબને પણ છે એ પોતાની સત્તા હેઠળ લાવી દીધું. એટલે ઉત્તર ભારતમાં નેપાળ તરફ ગયા, ત્યાં ગુરખાઓ હતા તો એનાથી એને ભય જણાવ્યો, તો એની સાથે મિત્રતા કરી અને સરહદ ઉપર સંગ્રામ કર્યા, જેમાં એણે સિંધ અને અફઘાનિસ્તાનના જે પ્રદેશો હતા એ પ્રદેશોમાં એણે યુદ્ધ લડ્યા, વિજયો મેળવ્યા અને પ્રદેશો કબજે કર્યા. એવી રીતે પંજાબ તરફ આગળ વધ્યા. પંજાબ હડપ કરવાની એની અંદરથી એવી મનસા હતી, ઈચ્છા હતી, પણ મહારાજા રણજીતસિંહજી જે એના એક શક્તિશાળી મહારાજા હતા પંજાબના, કે એમની જીવતા જીવ વેળે ત્યારે પંજાબની રાજનીતિમાં દખલગીરી ન કરે. કેમ? યુરોપિયન અફસરની મદદથી એમણે એક શક્તિશાળી સૈન્ય છે એ ઊભું કરેલું હતું અને પંજાબની આજુબાજુના જે પ્રદેશો હતા એ બધા જ પ્રદેશો પંજાબમાં મહારાજા રણજીતસિંહજીએ કબજે કરીને રાખ્યા હતા. પણ જેવું મહારાજા રણજીતસિંહજીનું અવસાન થાય છે કે તરત જ રંગભેદની નીતિ દ્વારા હાર્ડિંજે પંજાબમાં અંદરો અંદર ઝઘડાઓ કરાવી અને એણે આખા પંજાબને જે છે એ હડપ કરી દીધું. વેલેસ્લીની સહાયકારી યોજના અને પંજાબને જે કબજે કરી લીધું, ત્યારબાદ આપણે ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે વાત કરવાની છે. વેલેસ્લીની જે યોજના હતી, આમ જોઈએ તો આખું એક ષડયંત્ર હતું કે કોઈ પણ ભોગે, હિન્દના જ રાજાઓના, દેશી રાજાઓના જ ભોગે અને એને પરાધીન બનાવવાની આખી એક આ યોજના હતી. શરૂઆતમાં જે સલામતીનો અનુભવ થયો, અંગ્રેજોને મિત્ર ગણતા હતા, એટલે એને એવું લાગ્યું કે હવે આપણને બાહ્ય આક્રમણથી ક્યાંય કોઈ પણ પ્રકારનો છે એ હવે ભય નથી, એટલે સલામત બની ગયા. જેને પરિણામે એ રાજાઓ શું બન્યા? તો કે એ રાજાઓ ગેરજવાબદાર બની ગયા. ગેરજવાબદાર બન્યા એટલે આખું જે રાજ્ય હતું ને એ આખા રાજ્યની જે સ્થિતિ હતી ને એ સ્થિતિમાં ગેરવહીવટ ફેરાણો, ગેરવહીવટ શરૂ થયું. અંગ્રેજોને તો આ જ જોતું હતું, કારણ કે અંગ્રેજોની જ આ આખી એક પૂર્વ યોજના હતી અને જેને પરિણામે અંગ્રેજોને હવે તક મળી, એટલે એ ગેરવહીવટને દૂર કરવાના બહાના હેઠળ અંગ્રેજો છે એ દેશી રાજ્યના રાજાઓમાં એની કામગીરીમાં દખલગીરી કરવા લાગ્યા અને ગેરવહીવટના બહાને એને કેટલાય રાજ્યો છે એ ખાલી કરાવ્યા. જેમ કે પંજાબમાં ગેરવહીવટનું બહાનું કરી અને પંજાબને કબજે કરી લીધું. આવી રીતે બ્રહ્મદેશ કહેતા મ્યાનમાર, એ મ્યાનમાર પણ એણે છે એ કબજે કરાવી લીધો. બરાબર, ગેરવહીવટનું બાનું આગળ ધરી દીધું. પછી ડેલહાઉસી જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એણે પોતાને એક ખાલસા નીતિ અપનાવી. હવે એ ખાલસા નીતિ શું હતી? તો એમાં એવું હતું કે જો કોઈ રાજા અપુત્ર, એક તો ગેરવહીવટના બાને ખાલી કરાવ્યા એણે, પછી જો કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે, બરાબર, એટલે કે કોઈ એને પુત્ર ન હોય તો મૃત્યુ પામે, તો આવા સંજોગોમાં એને રાજ્ય ખાલી કરવું પડે.
જેમ કે ઝાંસીના રાજા ગંગાધર રાવ મૃત્યુ પામ્યા ત્યારે રાણી લક્ષ્મીબાઈને એક પણ સંતાન નહોતું, એટલે એને દત્તક પુત્ર લીધો. એટલે દત્તક પુત્રનો જે આ અધિકાર હતો એ અંગ્રેજોએ અમાન્ય રાખ્યો. ડેલહાઉસીની ખાલસા નીતિ અંતર્ગત કોઈ રાજા મૃત્યુ પામે અને એનો જો પુત્ર ન હોય તો દત્તક પુત્રની જે પ્રથા હતી, આ દત્તક પુત્રની પ્રથા જે અંગ્રેજોએ જે છે એ શું રાખી? ના મંજૂર રાખી. અને આવી રીતે એણે ઝાંસી, પછી નાગપુર, સતારા, જૈતપુર, સંબલપુર, આવા કેટલાય રાજ્યો છે એ એણે જે અપુત્ર મૃત્યુ પામ્યા હોય આવા રાજ્યો એણે ખાલી કરાવ્યા અને ભારતમાં બ્રિટિશ સત્તાનો જે છે એ એણે ઉદય કરાવ્યો. માત્ર આટલું જ નહીં, પણ આની સાથે સાથે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારાઓ પણ કર્યા. બરાબર, સુધારા કર્યા એ પહેલાં તમને વાત કરીએ કે ભાઈ એ લોકોને આ બધા રાજ્યો ખાલી કરવા પાછળનું કારણ શું હતું કે એમાં શું તો એને વેપાર કરવો હતો. વેપાર કરી અને એને એવા પ્રદેશો જોતા હતા કે જેની આવક વધારે હોય, જેમ કે જ્યાં કપાસનું ઉત્પાદન વધારે થતું હોય, જ્યાં ચાનું ઉત્પાદન વધારે થતું હોય, આવા બધા જ પ્રદેશો એણે છે એ પ્રદેશો એણે કબજે કરી લીધા હતા. હવે ડેલહાઉસીના સુધારાની વાત કરીએ તો એણે કેટલાક સુધારાઓ પણ કર્યા. જો હકીકતમાં આ જે સુધારાઓ થયા ને બધા જ સુધારાઓ અંગ્રેજોનો જે વહીવટ છે ને એ સરળતાથી ચાલે એના માટે થઈને એણે સુધારા કર્યા હતા. જેમ કે સુધારાની વાત કરવી હોય તો સૌથી પહેલો સુધારો છે એ 1853માં એણે કર્યો. 1853માં રેલવેની શરૂઆત ભારતમાં થઈ. જે રેલવેની શરૂઆત મુંબઈ અને થાણેની વચ્ચે કરવામાં આવી. મુંબઈ અને થાણાની વચ્ચે સૌ પ્રથમ રેલવેની શરૂઆત ડેલહાઉસીના સમયગાળા દરમિયાન થઈ. ત્યારબાદ 1854માં ભારતમાં તાર અને ટપાલની શરૂઆત કરવામાં આવી, જે ડેલહાઉસીના સમયમાં જ થઈ. ઈસવીસન 1848માં ડેલહાઉસી આવ્યો. ત્યારબાદ એણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. જાહેર બાંધકામ ખાતાની શરૂઆત ડેલહાઉસીના સમયમાં થઈ. પછી ભારતના કેટલાક કુરિવાજો જે હતા, જેમ કે બાળ લગ્ન, વિધવા વિવાહ નિષેધ, આવા જે કુરિવાજો હતા એ કુરિવાજોને પણ એને દૂર કર્યા. ઈસવીસન 1857માં ભારતમાં 3 જગ્યાએ કલકત્તા, મુંબઈ અને મદ્રાસ, મદ્રાસ કહેતા હાલનું ચેન્નઈ જે તમિલનાડુનું પાટનગર છે, આ 3 જગ્યાએ એણે યુનિવર્સિટીની સ્થાપના એના સમયમાં જ થઈ. તો આ સુધારાઓ હતા. આ સુધારાઓ ક્યાંય ને ક્યાંય અંગ્રેજી શાસનને એણે છે અંગ્રેજી શાસનને મજબૂત કરવા માટે થઈ, એની વહીવટી સરળતા માટે થઈ અને એના સુધારા કર્યા. પણ એનો ફાયદો ભારતીયોને પાછળથી થયો, કારણ કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ એટલે ભારતમાં એક એવો વર્ગ ઊભો થયો કે જેનામાં રાષ્ટ્રવાદની ભાવના, બરાબર, રાષ્ટ્રવાદ એટલે શું તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અને એકાત્મતાની ભાવના જાગે, એવા યુવાનો ઊભા થયા. બરાબર, હવે આ જે બધું થયું એને પરિણામે ક્યાંય ને ક્યાંય ભારતીયોને છે એ કેટલોક રોષ, અંગ્રેજોનો રોષ સહન કરવો પડ્યો. અંગ્રેજોએ જે છે એની ઉપર જુલમો વિતાવ્યા, જેને પરિણામે લોકોની અંદર જે જુવાળ હતો, લોકોની અંદરનો જે ગુસ્સો હતો એ ગુસ્સો ફાટી નીકળ્યો. બરાબર, 2 એવી મૂવીઓ પણ આવી ગઈ છે. બરાબર, જે તમે જોશો ને તો તમને એ સમયનો જે આખો ચિતાર જે છે, આખેની જે સ્થિતિ છે એ સ્થિતિ વિશે ખબર પડશે કે કેવી રીતે દેશી રાજ્યોમાં પગ પેસારો કરી અને કેવી રીતે એ રાજાઓને એણે કબજે કરેલા હતા. એવી 2 મૂવીઓ છે. એમાંની એક મૂવી છે ક્રાંતિ, જૂની ક્રાંતિ મૂવી છે, મનોજ કુમારની અને દિલીપ કુમારવાળી ક્રાંતિ મૂવી, અને બીજી એક મૂવી છે આમિર ખાનની મંગલ પાંડે. તમે આ 2 મૂવી જોશો ને તો તમને આખું ખ્યાલ આવશે કે કેવી રીતે આ વેપારી અહીંયા આવી અને શાસકો બની ગયા, એનો આખો ખ્યાલ તમને આ મૂવીમાં આવશે. તો એકવાર આ 2 મૂવી ક્રાંતિ અને મંગલ પાંડે આ 2 જોજો, કારણ કે 2 આપણા કોર્સને લગતી મૂવીઓ છે.
બરાબર. તો આ હતો આપણો ચોથો પાઠ કે જેમાં કેટલાક સુધારાઓ પણ થયા અને ડેલહાઉસી અને વેલેસ્લી જેવા જે ગવર્નર જનરલો ભારતમાં આવ્યા, જેણે ભારતના જ ભોગે ભારતના દેશી રાજાઓને ગુલામ બનાવી અને આખો જે બ્રિટિશ સત્તા હતી, જે કંપની શાસન હતું, એને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ તરફ લઈ જવાની એક પહેલ કરી આ લોકોએ. બરાબર. નેક્સ્ટ આપણો હજી આ છઠ્ઠો પાઠ એક આખો બાકી છે કે જેમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને ભારતીયોની સ્થિતિ કેવી હતી એના વિશેના આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જ્યારે શરૂ કરશું ત્યારે એની વાત કરીશું. થેન્ક યુ.